દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ વલસાડના કપરાડામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ થયો હતો તો ઉમરગામમાં સરેરાશ 4.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડના ધરમપુરમાં પણ 4 ઇંચ વરસાદ। નર્મદાના ડેડિયાપાડામાં 4 ઇંચ વરસાદ। ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હતા। તો વલસાડના ધરમપુરમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદ વરસ્યો હતો દક્ષિણ ગુજરાતમાં। ત્યારે નર્મદાના ડેડિયાપાડામાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હતા। હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની, તે રીતે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે ઘણી બધી જગ્યાએ ગરબાઓ બંધ રાખવા પડ્યા હતા। ઉમરગામમાં સરેરાશ 4.5 ઇંચ વરસાદ થયો હતો। ભરૂચના અંકલેશ્વરમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો હતો અને હજુ પણ આગામી 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વલસાડના ધરમપુરમાં 4 ઇંચ, ડેડિયાપાડામાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાત પર મેઘ કહેર જોવા મળી રહી છે। ભારે વરસાદ પડતા જ નીચાણવાળા જે વિસ્તારો છે તે જળમગ્ન થયા હતા। દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ઘણા બધા જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે અને આગામી 2 દિવસ હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। દક્ષિણ ગુજરાત પર મેઘ કહેર જોવા મળી રહ્યો છે, ભારે વરસાદ વરસ્યો છે, શું વિગત? બિલકુલ તો ચોક્કસપણે ક્રિષ્ના હવામાન વિભાગ દ્વારા 3 દિવસની આગાહી આપવામાં આવી છે। તેની અંદર ગતરોજ સુરતને રેડ એલર્ટ મૂકવામાં આવ્યો હતો। આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ભારે પવનની સાથે ગતરોજ વરસાદની એન્ટ્રી જોવા મળી હતી। ત્યારે સુરત શહેરના અલગ અલગ સ્થળો પર યોજાયેલા ગરબાની અંદર કેટલાક પાર્કિંગમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી હતી। ઉમરા પાર્ટી પ્લોટની વાત કરવામાં આવે તો ઉમરા પાર્ટી પ્લોટ ખાતે પણ જે ફૂડ સ્ટોલ આવેલા છે ત્યાં પણ પાણી ભરાવાના કારણે ફૂડ સ્ટોલ જે છે તે પાણીની અંદર જોવા મળ્યું હતું અને તેના જ કારણે આયોજકોને પણ ભારે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવ્યો હતો। આજે વહેલી સવારે પણ છૂટો છવાયો વરસાદ જે છે તે કેટલાક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતના ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને તેને લઈને અત્યારે વરસાદી માહોલ જે છે તે સુરત શહેરની અંદર પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જે રીતના સતત છેલ્લો રાઉન્ડ વરસાદનો જોવા મળી રહ્યો છે, ત્યારે વરસાદને લઈને નવરાત્રી ખેલૈયાઓની બગડી રહી છે અને પાર્કિંગની અંદર પાણી ભરાવાના કારણે ખેલૈયાઓ જે છે તે આવતા હોય ત્યારે પાર્કિંગ ગાડી પાર્ક કરતા હોય ત્યારે કિચડમાંથી પણ પસાર થવાનો વારો આવતો હોય છે। વાત કરવામાં આવે તો વેસુ ખાતે આવેલા સુવર્ણ નવરાત્રીની અંદર પણ પાર્કિંગમાં પાણી ભરાયા હતા। એવી જ રીતે અલગ અલગ સ્થળો પર જે છે તે જે મોટા ડોમ બનાવવામાં આવ્યા છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, ત્યાં પાણી ભરાયું હતું। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ક્રિષ્ના વિગતવાર વાત કરીએ, વલસાડમાં કપરાડા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉમરગામના સરેરાશ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે અને વલસાડના ધરમપુરમાં 4 ઇંચ વરસાદ છે અને નર્મદા ડેડિયાપાડામાં 4 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન જોવા મળી રહ્યા છે। જો આવી રીતે વરસાદ અવિરતપણે વરસે તો પછી જે જિલ્લાઓની વાત કરવામાં આવી છે તે જિલ્લાઓની અંદર નીચાણવાળો વિસ્તાર તો જળમગ્ન થઈ ચૂક્યો છે। ત્યારે નવરાત્રી ખેલૈયાઓને પણ આ વખતે વરસાદ જે છે તે છેલ્લા રાઉન્ડ સુધી એટલે છેલ્લે 2-3 દિવસ જે છે તે ખેલૈયાઓનો મૂડ બગાડશે તે પણ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। જી સાહિસ, શું આજે પણ વરસાદનું વિઘ્ન જોવા મળી રહ્યું છે ખરું? અત્યારે પણ વરસાદ ચાલુ છે ત્યાં? બિલકુલ છે, અત્યારે સુરત શહેરની અંદર વરસાદ અત્યારે બંધ છે, પરંતુ વરસાદી વાતાવરણ જે છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે અને જો અવિરતપણે સુરત શહેરની અંદર પણ વરસાદ વરસે તો સાંજે જે રીતના ખેલૈયાઓની નવરાત્રી બગડી શકે તેવી પણ સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે, કારણ કે
પાર્કિંગની અંદર પાણી ગટરોજ ભરાઈ ચૂક્યા હતા. તો આજે જો ફરીથી વરસાદી રાઉન્ડ જોવા મળે તો પછી નીચાણવાળો વિસ્તાર જે છે તે જળમગ્ન થઈ શકે તેવી સંભાવના છે, કારણ કે સુરતને પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેને જ લઈને અત્યારે વરસાદી માહોલ એટલે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. ઠંડા પવનની વચ્ચે જો વરસાદ વરસે તો તેને લઈને ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જે છે તે જોવા મળી શકે છે. જિલ્લાની જે રીતના અત્યારે માહિતી સામે આવી હતી અને તેને જ લઈને જે રીતના આંકડાવાઇઝ માહિતી જે છે તે આપવામાં આવી છે, ત્યારે જિલ્લાની અંદર જે મોટા ડોમ હોય છે જે આયોજકો કરવામાં આવતા હોય છે, ત્યારે ત્યાં પણ પાણી ભરાવાના કારણે કેટલાક નવરાત્રી આયોજકો દ્વારા ગતરોજ નવરાત્રી પણ રદ કરવામાં આવી હતી. જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા.